જય માતાજી. ભરૂચની સ્થાનિક જનતા, મારા નવયુવા મિત્રો તેમજ ભુલાવની સ્થાનિક જનતાને મારા રામ રામ. દિવાળીનું પર્વ ચાલી રહ્યું છે. સનાતન હિન્દુ ધર્મનો ખૂબ જ પવિત્ર તહેવાર એવા દિવાળીની આપ સૌને ખૂબ શુભેચ્છાઓ અને હિન્દુઓનું નવું વર્ષ એવા નૂતન વર્ષના આપ સૌને ખૂબ જ અભિનંદન. ભગવાન મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ દ્વારા રાવણનો તેમજ તેના અહંકારનો અંત કરી અને માતા સીતાને લઈને જ્યારે અયોધ્યા પરત ફર્યા હતા ત્યારે સૌ પ્રજાએ દીપોત્સવ કરી અને તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને એની યાદમાં આ દિવાળીનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. મિત્રો, પ્રભુ શ્રી રામે આપણને એક સંદેશો આપ્યો હતો કે જ્યારે આપણી મા દીકરીઓ ઉપર આવા રાવણરૂપી કોઈપણ વ્યક્તિ દ્વારા અત્યાચાર કરવામાં આવે ત્યારે તેમનો નાશ કરવો. અને એ જ રીતે મિત્રો, પહેલગામમાં જ્યારે આપણી મા દીકરીઓનું સિંદૂર ઉજાડવામાં આવ્યું હતું તેવા આતંકવાદીઓને નિસ્તનાબૂદ કરી અને ઓપરેશન સિંદૂર કરી આપણા દેશના વડાપ્રધાને પણ આપણા પૂરા વિશ્વને આ સંદેશો પાઠવેલ છે. મિત્રો, વડાપ્રધાનજીની ઈચ્છા છે કે આપણે સૌ આપણા દેશમાં બનેલી, આપણા ઉદ્યોગકારો દ્વારા બનેલી, આપણી દેશમાં ઉત્પાદિત થતી વસ્તુઓનું આપણે ઉપયોગ કરીએ, જાહેર જીવનમાં વપરાતી સ્વદેશી વસ્તુઓને અપનાવીએ અને દેશનું ચલણી નાણું દેશમાં જ રહે તો આપણે સૌ ભેગા બનીને પ્રયાસ કરીએ. એમાં આપણા યુવા મિત્રોની ખાસ જરૂર છે, આપણા યુવા મિત્રોની ખાસ જવાબદારી છે કે આપણે આ સંદેશોને માર્કેટમાં તેમજ આપણા જાહેર જીવનમાં ખૂબ જ ઝડપથી ફેલાવીએ અને સ્વદેશીકરણ તરફ પ્રજાને વાળીએ એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે. ફરીથી આપ સૌને નૂતન વર્ષે અભિનંદન. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.